નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રોસિંગ કરી તેમાં મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે। નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રશિંગ કરી તેના મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા આ ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપની ખરીદશે। નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે છેલ્લા 35 વર્ષથી નર્મદા સુગરના વહીવટ ચલાવે છે। એકદમ પારદર્શક વહીવટ અને ઓનલાઈન વહીવટ કરવામાં આવે છે। ડિસ્ટલરી, ઓર્ગેનિક ખાતર સહિતના પ્લાન્ટ ઘનશ્યામભાઈની સુંદર વહીવટનો ફાળો છે, જેના થકી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે। નર્મદા સુગરની મોલાસીસથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી રોજના 60,000 લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો 60,000 લીટરનો પ્લાન્ટ તૈયાર છે, જે આગામી દિવસમાં ચાલુ થશે। એટલે 1.20 લાખ લીટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરનારી રાજ્યની નર્મદા સુગર બનશે। આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે। સરકારે પોતે ખરીદી 21 દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે, જેનાથી ભરૂચ, નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22,000 ખેડૂતોને લાભ મળી રહ્યો છે।